જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આજે અમે આવેલા છે વાંગણ ગામમાં ઈટ ચડાવવા અને ટાંચા મારવા। તો કયા ફળિયામાં છે એ તો ખબર નથી, પણ આવેલા છે એકદમ ખૂણામાં। આ ફરતીના ડુંગર છે, તમને બતાવી દઉં। આ ડુંગરની વચ્ચે આવેલા છે એકદમ છેડામાં, ને આ બાજુ લગભગ પેલો આકડા ધોધ કે કયો ધોધ કહેવાય તે ધોધ છે, અને આ અંતર થઈ ગયેલું છે આટલું। અને બપોરનો સમય છે એટલે થોડોક આરામ કરતા છે, અને આરામ કરીને પાછા કામ પર લાગશું। આ ટાંચા મરાઈ ગયેલા છે અહીંયા। અને અંદરની વાત કરીએ તો અંદર આ એક હોલ છે, હોલમાં પણ ટાંચા મરાઈ ગયેલા છે। બપોર સુધીમાં ટાંચા મારેલા છે, અને બપોર પછી ઈટ ચડાવવાના છે। આ એક રૂમમાં પણ ટાંચા મરાઈ ગયેલા છે, તે પણ તમને બતાવી દઉં। ટાંચા થોડાક નબળા લાગેલા છે, કેમ કે પાકો થઈ ગયેલો છે એટલે નબળા થોડાક લાગેલા છે। અને તમે કયા ગામથી આ વિડીયો જોતા છો કમેન્ટ કરજો। આ એક પૂજા રૂમ છે, અને આપણે વિડીયોમાં હાલમાં ઓછા વ્યૂઝ આવતા છે, તો રેગ્યુલર વિડીયો આવતા નથી એટલે વ્યૂઝ ઓછા થઈ ગયેલા છે। બાકી અહીંયા પણ ટાંચા લાગી ગયેલા છે, બધે ટાંચા લાગી ગયેલા છે। હમણાં ઈંટને રેતી ચડાવવાની બાકી છે, એ ઈંટ અને રેતી બીજે માળ પર ચડાવવાની છે। આ હમણાં તમે દેખાતું થયું એ બીજા માળ પર ચડાવવાની છે। એક ગાડી ઈંટ અને એ ટ્રેક્ટર રેતી ચડાવવાની છે, તમને ઉપરથી વ્યૂ બતાવી દઉં કેવો વ્યૂ છે તે। અને અત્યાર સુધી વિડીયો જોતા હોય તમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। હાલમાં ગરમીની સિઝન ચાલુ થઈ ગયેલી છે। આ આપણા થોડાક માણસ એ રેતી ચડાવી રહી છે, ને ઈંટ ચડાવવાની બાકી છે। હાલમાં તો ઠંડીની સિઝન પૂરી થઈ ગયેલી છે, એટલે તડકો હમણાં ચાલુ થયેલો છે એટલે સારું છે। બાકી ઉનાળાની સિઝનમાં નહીં મેળ પડ્યા બાજુ। આ બીજો માળ છે, અને બીજા માળ પર ઈંટ ચડાવવાની છે। એક ગાડી 4000 ઈંટ ચડાવવાની છે। આ નીચેથી એક જણા 15 ઈંટ લઈને આવશે અને ચડાવશે। હાલમાં એક ગાડી જેવી રેતી ચડાવેલી છે, અને પેલા આપણે નીચે બેલા છે તે લોકો આપણાને જોતા છે, ખાવા બેલા છે કે આ ભાઈ મોબાઈલ લઈને હું કરતું હોય। અને હાલમાં ખાઈને આપણે આરામ કરતા છે, એટલે બધા માણસ આપણે આરામ કરતા છે, એટલે વિડીયો બનાવવા માટે લાગેલા છે, અને મારા બધા માણસ નીચે આરામ કરતા છે। તો આજનો વિડીયો આપણો આવો જ રહેશે। ક્યારેક પ્રવાસ જશે ત્યારે પ્રવાસનો વિડીયો આવશે, અને હાલમાં આપણે કામ પર આવેલા છે, કામનો બ્લોગ વિડીયો આવશે। લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને સપોર્ટ કરતા રહેજો। વાંચતા થકી જે કોઈ પણ વ્યક્તિ તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। ખાસ કરીને મારા મિત્રો બધા હતા તે પેલો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચાલુ કરેલું તે લોકો બંધ કરી દીધેલું છે હાલમાં, કેમ કે વ્યૂઝ આવતા નથી, એ લોકો બંધ કરી દીધેલું છે। પણ મારું એમ ચાલુ છે, વિડીયો ખાસ સુધી આ જર્ની આપણી ચાલતી છે। અને આજે આવેલા છે 7 થી 8 જ જણ, એટલે ઉપર બીજા માળે ઈંટ ચડાવવાનું વાંધો થોડુંક પડશે, કેમ કે ઈંટ વધારે છે અને માણસ ઓછા છે। તો હાલમાં આપણે લગભગ ખોરા ફળિયામાં છે એવું મને લાગતું છે, કેમ કે મને ખબર નથી વાંગણની કઈ ફળી છે। આપણા વિડીયો કયા ગામથી તમે જોતા છો, કયા વિસ્તારમાંથી જોતા છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે। તો આપણો મોબાઈલ જરાક સાદો છે એટલે જરાક દેખાતું બરાબર નથી, પણ જ્યારે મોબાઈલ સારો આવશે ત્યારે સારા આવશે। તો આ હતો આપણો આજનો વિડીયોમાં જરા પણ તમને મજા આવી હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજનો વિડીયો ગમશે ટ્રાય કરવા માટે 4 પવન ભરવાના હતા, અને અમે 4 જણા આ એક ભાઈ ઉપર ચડેલો છે, અને મોબાઈલ પકડાયેલો છે। ઈંટ આપણે
ચડાવવાની બાકી રાખી અને આપણે આવી ગયેલા મિત્રોને ઘરે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,